મહાદેવને વ્યસન શેનું? મહાદેવે બધાનું સાંભળી લીધું અને કકડાટ સહન કરી લીધો. કેટલો કકડાટ સહન કર્યો? મહાદેવ દાનેશ્વરના પરિવારમાં ડખો કેટલો તમને કહી દઉં. દાનેશ્વરના પરિવારમાં ગણપતિ ને કાર્તિકે બે દીકરા, પણ બે ભાઈઓને બોલે ચાલે વ્યવહાર નહીં. ડખો, બે છોકરા બાંધતા હોય તો ભાવતરને શાંતિ હોય. કાર્તિકે ને ગણપતિને વેર, પછી ગણપતિનો વાહર ઉંદર, ઉંદરને ગળામાં સર્પ, એને વેર, ન્યા ડખો. પછી ગળામાં સર્પ અને કાર્તિકેયનું વાહન મોર, મોરને ને સર્પને વેર, ઈ આખો દી બાયધા કરે, ન્યા ડખો. મહાદેવ ધતુરાનું શાક, ડખો ચાલુ છે. અને આ બાજુ ભગવાન શંકર ઉપર નંદી ની સવારી કરે. નંદીને ને માતાજીનું વાહન છે સિંહ, સિંહની સવારી, એને બેને ડખો. અને પાર્વતી બાજુમાં બેઠા છે ને માથામાં ગંગાજી. પાર્વતી ઈ ડખો કરે કે આમ વેઠિયા અહીંયા, આમ વેઠિયા અહીંયા નહીં, બાઈ બાઈ કે માથે તે કી વેરાય, તમે બીજીને બેહાડી કેમ? ઈ કે મને ઈ કયું. ગંગા માથા ઉપર, ગંગાને પાર્વતીને ડખો. બાજુમાં ચોકીદાર તરીકે ભૈરવ, ભૈરવનો કૂતરો 24 કલાક ડખો કરે. આટલા ડખા વચ્ચે પણ એ મોજમાં રહીએ, એને જ મહાદેવ કહેવાય. આટલો ડખો, આટલો કારિયારો, કુટુંબ આખો ડખાવાળું, બધા એને બેલેન્સમાં રાખીને ચલાવે ને, એને કહેવાય મહાદેવ.